અમરેલીમાં સિંહનો ફરી માનવી પર હુમલો. રબારિકા ગામે એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો. રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીનું નિવેદન સામે આવ્યું છે. સિંહે અમરેલીમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો છે. સિંહના હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. સિંહના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના રબારિકા ગામની અંદર જે ઘટના ઘટી છે એમાં એક વ્યક્તિને હુમલો કર્યો છે, પણ સ્વસ્થ માથાના ભાગે ઈજા છે. કોઈ મોટી જાનહાની થઈ નથી અને એને પણ રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગ લાગી ગયું છે. હાલ એનો મેટિંગનો પિરિયડ ચાલી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે વિચરણ કરવા માટે આજુબાજુ અને જંગલ વિસ્તારમાં જઈ રહ્યા છે, રેવન્યુ વિસ્તારમાં પણ એ ફરી રહ્યા છે. એટલે આવી ઘટના ન બને એના માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. અમદાવાદમાં દીપડો દેખાવા મામલે વનમંત્રી પ્રવીણ માળીનું નિવેદન સામે આવ્યું છે. દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમ કામે લાગી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ઘટના અંગે માહિતી મેળવી છે. રાત્રિ દરમિયાન પણ વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. સ્થાનિકોને સાવચેતી રાખવા માટે વનમંત્રીએ અપીલ કરી છે. ગુમા વિસ્તારની સોસાયટીમાં દીપડો દેખાયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં વન વિભાગે સર્ચ હાથ ધર્યું છે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીના સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે. અર્જુનભાઈ દ્વારા પણ આનું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ કરવા માટે જે અંધારું જ્યાં રહેતું હોય છે ત્યાં એ વધારે ફરતું હોય છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે. એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ. એટલે ટૂંક સમયની અંદર એનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે. જલ્દીમાં ઝડપી તેને રેસ્ક્યુ કરી લેવામાં આવશે.